સુરતમાં કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે। 72 વર્ષીય કુરુસ પટેલે હજીરા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવી હતી। સુરતમાં કરોડોના જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે। 72 વર્ષીય કુરુસ પટેલે હજીરા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવી હતી। આ કેસમાં અગાઉ મુકેશ અને જાકીરની ધરપકડ થઈ ચૂકી છે। મુકેશ અને જાકીરની ધરપકડ બાદ આ ખુલાસો થયો છે અને અથવા પોલીસે અગાઉ 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। આ 4 લોકો સાથે સંડોવાયેલા અન્ય લોકોની અથવા પોલીસે ધરપકડ પણ કરી છે। 2 લોકોની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા। રિમાન્ડ બાદ સમગ્ર કેસ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત 4 આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાં સ્મિતાબેન શાહ, હિતેશભાઈ પાટવાલા, સૂરજ તિવારી અને કિરણ સોનારની ધરપકડ કરવામાં આવી છે। હિતેશભાઈ પાટવાલા આરબીએલ બેંક વેસુના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે। કિરણ સોનાર આઈસીઆઈસીઆઈ બેંકમાં અને સૂરજ તિવારી આરબીએલ બેંકમાં ફરજ બજાવે છે। સ્મિતા શાહ નામની મહિલા કે જે ખાતું ખોલાવવામાં મદદરૂપ બની હતી અને અથવા પોલીસે બેંકના કર્મચારી અને મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।